છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોની નવી ડિઝાઇનની તસવીરો વાયરલ થયેલ છે અને તેમાં કોઈ તથ્ય ન હોવાનું તો સ્પષ્ટ થઈ ગયું છે, પણ ભારતીય રિઝર્વ બેન્કે સત્તાવાર રીતે દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ શરૂ કરવાની તૈયારી ચાલતી હોવાનું જણાવ્યું છે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપતા જણાવ્યું હતું કે પોલિમર નોટનો પ્રસ્તાવ હજી પ્રાથમિક તબક્કામાં છે અને તેના ઉપર આગળની વિચારણા ચાલી રહી છે। જો આ પ્રસ્તાવનો અમલ થશે તો દેશમાં પ્લાસ્ટિક કરન્સી ચલણમાં આવી જશે। પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર આના માટે એક પાયલટ એટલે કે પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે, જેમાં શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની નોટોથી શરૂઆત કરવામાં આવી શકે છે।